વિષ્ણુ ભગવાન કહે સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. હે નારદ, આપ પંચાક્ષર મંત્રનો જાપ કરો. આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. અને આપ સૌ જાણો છો આ દુનિયામાં મહાદેવથી કોઈ મહાન દેવ નથી અને ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. આ મૂળ મંત્ર છે. જેવી રીતે જગતનો પિતા ભગવાન શિવ, દેવતાઓનો પિતા ભગવાન શિવ, એ રીતે સર્વ મંત્રોનો પિતા હોય ને તો એ છે ઓમ નમઃ શિવાય. આ મૂળ મંત્ર છે ભાઈ. વિષ્ણુ ભગવાન કહે છે નારદ, સંતાપમાંથી શાંતિને પ્રાપ્ત કરવી હોય તો આ મંત્રનો આશ્રય કરો. અને વિષ્ણુ બોલે તે જુઠ્ઠું તો ન જ હોય ને. ખુદ વિષ્ણુ ભગવાન નારદને એમ કહે તમે પંચાક્ષર મંત્ર, ષડક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. નારદ, સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ કોઈ માનો 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે એ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આ દુનિયામાંથી એકાદો જણ તો મને દેખાડું કે જેને 7 કરોડ મહામંત્રો જેને આવડતા હોય, જેને સાંભળ્યા હોય. હે, અરે ભાઈ, જોયા નથી, સાંભળ્યા નથી, કોણ કરી શકે? દુનિયાનો કોઈ પણ માણસ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે એ જ ફલ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવી દેવતાઓનો અલગ 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 મંત્ર જાપ ન કરી શકો. એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ને દુનિયાના સર્વ મંત્રોના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે. એક શિવલિંગની તમે પૂજા કરો ને તો અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરી શકો ને. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગ મુચ્યતે. એક શિવલિંગની અંદર ભુવનના દેવ, ભુવનની દેવીઓ, પિતૃ, ગ્રહો, નક્ષત્ર, તીર્થો સૌની પૂજા એક શિવલિંગની અંદર સમાયેલી છે. એક મહાદેવ ભગવાન મહાદેવનું નિરાકાર શિવલિંગની પૂજા કરો. વિશ્વની અંદર જેટલા દેવતાઓ છે, એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, સર્વ દેવતાઓની પૂજા એક મહાદેવના નિરાકાર લિંગ પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય. એ જ રીતે દુનિયાના સર્વ મંત્રોનું જાપ કરવાનું ફલ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, કુબેર, અત્રિ, ગૌતમ આ સૌ આ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. અરે ભગવાન શ્રી રામ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. અરે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણજી ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસી અને પંચાક્ષર મંત્રના જાપનો મહિમા જાણ્યો છે. અને ભગવાન દ્વારકાધીશે પંચાક્ષર મંત્રના જાપ કરીને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે. આ મૂળ મંત્ર છે. પ્રણવલિંગાય નમઃ મહાદેવનું વાંગલિંગ છે. એ છે પંચાક્ષર મંત્ર, એ છે ઓમ નમઃ શિવાય મંત્ર. દુનિયાનો કોઈ પણ મંત્ર તમારે જાપ કરવો હોય તો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવો પડે છે. પરંતુ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ માનવ માત્ર આ મંત્રનો આશ્રય લઈ શકે છે, આ મંત્રનો જાપ કરી શકે છે. સુખ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો. બાકી તો વેદોના એટલા કઠિન મંત્રો હોય એ તો આપણું કામ નથી બોલવું. એ તો વિદ્વાન બ્રાહ્મણો જે પાઠશાળામાં ભણ્યા હોય એ બોલી શકતા હોય, બાકી આપણું એ કામ છે. શંકર જેટલો સરળ એટલો તેનો મંત્ર પણ બહુ સરળ. ઓમ નમઃ શિવાય મંત્ર છે, આ મહામંત્ર છે.
અને બહુ આદરથી દિલથી કહી શકો છો કે જે માનો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે ને એ આસમાનના તારા તોડી શકે છે, દુનિયામાં પૂર્ણ સફળ થઈ શકે છે. આ મંત્રમાં આટલું સામર્થ્ય છે. કોઈ પણ માનવ, કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો જે માનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, આ મહામંત્ર છે. આપણા ગુજરાતીઓ તો ગાય છે ને, છે મંત્ર મંગલકારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મંગલકારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સહુ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સહુ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય ને વરા, એ મંત્રથી રામ વિજય ને વરા. શ્રી રામેશ્વર ને યાદ કરા, શ્રી રામેશ્વર ને યાદ કરા. કરી પૂજા શિવને પ્રસન્ન કરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કરી પૂજા શિવને પ્રસન્ન કરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભગવાન વિષ્ણુ કહે છે નારદ તમે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પહેલી વાત કહી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ભસ્મની બિંદી કરો. જેના ભાલમાં ભસ્મની બિંદી હોય ને, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય ને, એમની રક્ષા કરવાની જવાબદારી શંકરની છે. મહાદેવની જવાબદારી બની જાય કે એમની રક્ષા કરો. મહાદેવે ભવાનીને એમ કહ્યું, ભવાની સાંભળો, તમે કોઈ પણ પુરુષ તેની નારીના મસ્તક પર જયારે સિંદૂર પૂરે છે ને, ત્યારબાદ એ નારીની પૂર્ણ જવાબદારી ભરણ પોષણની રક્ષાની એ પુરુષની જવાબદારી બને છે. જે રીતે કોઈ પુરુષ પોતાની પત્નીના ભાલમાં જયારે સિંદૂર અર્પણ કરે છે ત્યારે એનું ભરણ પોષણ ને રક્ષણ એ પતિની જિમ્મેદારી છે. એવી જ રીતે કોઈ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને તેના ભરણ પોષણની રક્ષાની જવાબદારી હું ઉપાડી લઉં છું. આ શંકર કહે છે, મહાદેવ કહે છે. ભલે તમે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકો, કમસે કમ ભસ્મની બિંદી તો કરો ભલામણ. શા માટે કોરું કપાળ? આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા. શા માટે છોડવી જોઈએ? આપણે આપણી પરંપરાને આપણી સંસ્કૃતિને છોડી રહ્યા છે. આપણી કઈ પરંપરા, આપણું કુળ, આર્ય નારીની પરંપરા આપણે છોડવા લાગ્યા છે. હવે તો બહેનોએ લગભગ સિંદૂર પૂરવાનું બંધ કરી દીધું છે. અને સિંદૂર નાકની બરોબર હોય ને, સિંદૂર અહીંયા આમ વડીલો હોય ને, મેં જોયેલા આમ સિંદૂર પૂરે ને તે પેલા તો અરીસો નહીં હતો, અરીસો બહુ લગભગ કોકના ઘરે જ હોય, તો સિંદૂર પૂરે ને તો દાંતીઓ આમ કરે, આમ આમ, એટલે અહીંયા બરોબર, પછી અહીંયા આમ પૂરે, નાકની બરોબર. એટલે સિંદૂર શા માટે? પતિની પ્રતિષ્ઠા રાખવી એ મારા મસ્તકનું કર્તવ્ય છે. મારા પતિની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવી એ મારા મસ્તકનું કર્તવ્ય છે. એ સિંદૂર હે ને. અત્યારે તો અહીં બાજુમાં પૂરે, રેવું જ રે, મા બાપ નું જાય બાજુમાં સિંદૂર, અહીંયા અરે પણ બાજુમાં
મારા પતિની પ્રતિષ્ઠા રહેવી તો રે એક બાજુ, હું તો આ હાલી. એટલે તમને નથી કહેતો બેનો, તમે તો ડાયા માણસો, હું આમ જ બોલું છું, એમ કરી બોલ્યા. ભગવાન મહાદેવ કહે, ભવાની, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ થઈ જાય ને એની પૂર્ણ જવાબદારી મારા ઉપર આવી જાય છે. ભગવાન વિષ્ણુ કહે, નારદ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરું. મુખમાં પંચાક્ષર મંત્ર, નારદ હવે ત્રીજી વાર. વિષ્ણુ ભગવાન હવે નારદને ત્રીજી વાત સમજાવે છે. એ નારદ, સાંભળો તમે અને સ્વીકારો. સાંભળો એટલું નહીં, સ્વીકારો. કથા સાંભળો એટલું નહીં, પણ સ્વીકારો. આ વિષ્ણુ ભગવાનનો પ્રસાદ છે. એ નારદ, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવ વલ્લભા. મહાદેવને જે પ્રિય છે, વલ્લભાન એટલે વહાલું લાગવું, શ્રી વલ્લભ વહાલું લાગવું. શિવ વલ્લભાન મહાદેવને બહુ જ પ્રિય છે. રુદ્રાક્ષ, નારદ તમે રુદ્રાક્ષને ધારણ કરો, પૂરા અંગ પર રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષ પૂરા અંગ પર પહેરી શકાય છે, પણ નાભીથી ઉપરના અંગમાં પહેરી શકાય છે. નાભીથી નીચેના અંગમાં રુદ્રાક્ષ પહેરી શકાતા નથી. કટી ભાગથી ઉપરનો ભાગ એ રુદ્રાક્ષ, પછી કાનમાં, માથામાં, યજ્ઞોપવિતમાં, બાહુમાં, આ પૂરો શણગાર કરી શકો છો. રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ છે. વિષ્ણુ ભગવાને જેનો મહિમા ગાયો, રુદ્રાક્ષ શંકરનું અને મહિમા વિષ્ણુ ગાય. તમે જોવો તો ખરાબ, ખરેખર તો શંકર ભગવાને ગાવો જોઈએ ને, પણ વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ સદૈવ પવિત્ર રહે છે. ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. માણસોએ ખોટો પ્રચાર કર્યો છે. પુરુષોએ પહેરાય, બહેનોએ ન પહેરાય. અરે સુવાવડી નારીઓ એ પણ પહેરી શકે છે. એ કેટલી અપવિત્ર હોય, જે અપવિત્રતાનું વર્ણન હું અહીંથી કરી ન શકું, મારે શબ્દ મર્યાદા હોય, એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. અપવિત્રતાને પવિત્રતા પ્રદાન કરનાર આ રુદ્રાક્ષ છે ભાઈ. શુદ્રની નારી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા. શિવ આજ્ઞા, મહાદેવે આજ્ઞા કરી છે. શુદ્રની નારી કેટલી અપાવન હોય, કેટલી અપવિત્ર હોય, તો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. ભુવનના દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, દેવીઓ રુદ્રાક્ષ પહેરે, ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, અરે ભગવાન શ્રી રામ, ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણજી રુદ્રાક્ષ પહેરે છે. આમ તમે જરા શિવ પુરાણની અંદર વાયવ્ય સંહિતામાં તમે જો રામની શિવ ભક્તિનું વર્ણન, ભગવાન કૃષ્ણજીની શિવ ભક્તિનું વર્ણન, અને કૃષ્ણ ભગવાને જે શિવનું આરાધન કર્યું અને મહાદેવજી જેને વરદાનો આપ્યા છે કૃષ્ણને, એની ભક્તિનું વર્ણન તો તમે સાંભળો. એવો ખોટો ફેલાવો કર્યો, લોકોના કાનમાં એવી ખોટી વાતો પહોંચાડી, માણસોને શિવથી વિમુખ કરી દીધા. વિષ્ણુ કહે છે, નારદ, જેના અંગ પર રુદ્રાક્ષ હોય ને એ માનવ નિરંતર અવિરત પવિત્ર રહે છે. નારદ, તમે રુદ્રાક્ષ પહેરો. શિવને બહુ જ વાલા છે. નારદ, તમે રુદ્રાક્ષને ધારણ કરો. કોઈ પણ માણસ રુદ્રાક્ષને પહેરી શકે છે. જન્મથી મૃત્યુ સુધી પહેરી શકે. અરે ત્યાં સુધી કયું, કોઈ વડીલનું મૃત્યુ થાય ને અને વડીલે રુદ્રાક્ષની માળા જો પહેરી હોય ને તો એના અંગ ઉપરથી રુદ્રાક્ષની માળા નહીં લેવાની. રુદ્રાક્ષ માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. કોઈ વડીલ મૃત્યુ પામે
અને તેના હાથમાં કે કંઠમાં જો રુદ્રાક્ષની માળા પહેરી હોય તો એ લેવી નહીં. રુદ્રાક્ષ માળા સાથે તેને સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા કરાવો. અમારા દસનામ ગોસ્વામી, અમે લોકો ગિરી અતીત બાવાજી, અમે લોકો, અમારી પરંપરા કઈ? શંકરની પૂજા. ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમારી પેઢીઓ ને પેઢીઓ આમાં ગઈ છે શંકરની આરતી ઉતારવામાં. એ અમે લોકો દસનામ ગોસ્વામી. અમારામાં કોઈનો કૈલાસવાસ થાય ને અને તેને સમાધિ આપવાની હોય ને, અને એમને જો રુદ્રાક્ષ ન પહેર્યો હોય ને તો સમાધિ આપતા પહેલા તેને રુદ્રાક્ષ પહેરાવવો પડે છે, ભસ્મનું ત્રિપુંડ કરાવવું પડે, કેસરી કપડા પહેરાવવા પડે, ત્યારબાદ તેને સમાધિ અપાય છે. રુદ્રાક્ષ વગર સમાધિ ન થાય. એવી રીતે કોઈ પણ વડીલનું મૃત્યુ થાય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, રુદ્રાક્ષની માળા સાથે તેને સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા કરાવજો. એમાં એ વડીલે જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો લઈ લેવી. જો આ બધે કે લઈ લેવી તો લઈ લેવી. કેવું આમ એકદમ સરળતાથી બોલ્યા, લઈ લેવી. આમ તમે ધીમેકથી બોલો ને મને બહુ ગમે, લઈ લેવી. એ તો દાદા બીમાર પડ્યા ને ત્યાંથી ભાગ પડી ગયા હોય, અડધી આની ને અડધી આની, બીમાર પડે ત્યાંથી લેવા મળે. તેથી રુદ્રાક્ષ સવે ધારણ કરો. શિવની કૃપા, શિવનો પ્રસાદ. રમરુદ્ર રોગ નાશાય ધન્વંતર હે રુદ્ર, તન મનના રોગમાંથી મુક્ત કરનારી શ્રેષ્ઠ ઔષધિ ને શંકરનું વરદાન એ રુદ્રાક્ષ છે. તેથી માનવ માત્ર રુદ્રાક્ષ પહેરો ભાઈ. શિવ પુરાણમાં તો બહુ વિસ્તાર છે. વિષ્ણુના મુખેથી શબ્દો પ્રગટ થાય. નારદ, જે માનવ રુદ્રાક્ષને ધારણ કરે છે યાતિ પરમમ ગતિમ, એની પરમ ગતિ થાય, શિવલોકમાં ગતિ થાય છે. રુદ્રાક્ષ મહાદેવને વાલા, રુદ્રાક્ષ પહેરનારો મહાદેવને અતિ વાલો. ભગવાન શંકરને તમારા વહાલું બનવું હોય, શિવલ્લભાન રુદ્રાક્ષા, મહાદેવને એ માનવ બહુ વાલો લાગે છે. તેથી મારા ભાઈઓને પ્રાર્થના, પવિત્ર 3 મહિનો ચાલે છે, એ રુદ્રાક્ષ પહેરજો. હાથમાં રુદ્રાક્ષ પહેરો, બાહુમાં રુદ્રાક્ષ પહેરો, કંઠમાં રુદ્રાક્ષ પહેરો. રુદ્ર રૂપો ભવેન્ડર, જેના અંગ પર રુદ્રાક્ષ છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્રાક્ષ પહેરો, રુદ્રાક્ષ પહેરો. અમારે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી છે, તેને રુદ્રાક્ષ ઉપર આખી બુક લખી છે. એમાં બહેનો માટે એવું લખ્યું કે કોઈ પણ નારી પોતાના મંગલસૂત્ર સાથે એક રુદ્રાક્ષ પહેરે ને, એને જિંદગીભર તેનું મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય રહે છે. એ સોનાનું મંગલસૂત્ર ત્યારે જ મંગલ બને, એમાં રુદ્રાક્ષ તમે રાખો ત્યારે. મંગલસૂત્રની સાથે પરમ મંગલ કરનાર રુદ્રાક્ષને જોડો તમે. એ રુદ્રાક્ષ બહાર કાઢવાનો સમય, એ મંગલસૂત્ર બહાર કાઢવાનો સમય નહીં આવે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય. તેથી મારી બહેનોને પણ પ્રાર્થના, ભાઈઓને પણ પ્રાર્થના, રુદ્રાક્ષ પહેરો. મને પવિત્ર 3 મહિનો હાલે છે. આમ સોમનાથ મહાદેવને સ્પર્શ કરાવી અને કેવો ને કે સોમનાથ મહાદેવ, આ તારા નામની માળા છે. માળા છે ડોકમાં. અને પવિત્ર 3 માસમાં રોજ એક પંચાક્ષર મંત્રની રુદ્રાક્ષની માળા કરો ભાઈ. આ મહિનામાં થોડી ભક્તિ કરે, અનંત ફળ આપનારો આ મહિનો છે. પવિત્ર 3 માસ એટલે એક એક તિથિ, એક એક વાર, એક એક ઘડી, એક એક પલ એ શુભ 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 કહ્યું છે. પવિત્ર 3 માસનો મહિમા તમે જો તો ખરા. એક મહિનો તમે શિવ સાધના કરો, 11 મહિના લહેર કરો. એક જ મહિનો તમે દિલથી રોજ એકાદી માળા સાંજે કરવી. સવારમાં સમય હોય તો બહુ સારું, ઉત્તમ પ્રાતઃકાલે, મધ્યમ મધ્યાહને ને. પણ સમય ન હોય તો સાંજના સમયે એક રુદ્રાક્ષની માલાથી પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, બહાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો
ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને રુદ્રાક્ષને ધારણ કરો. તેથી રુદ્રાક્ષ પહેરજો. મહાદેવને બહુ જ વાલા રુદ્રાક્ષ. રુદ્રાક્ષ પહેરનારો મહાદેવને અતિ વાલો છે. એક મુખથી લઈને 14 મુખ સુધી આવે છે. એક મુખ વાળો રુદ્રાક્ષ શિવ સ્વરૂપ છે. 2 મુખ વાળો મહાદેવ સ્વરૂપ. 3 મુખ વાળો બ્રહ્મા વિષ્ણુ મહેશ. વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં. કોઈ ભણતા છોકરા હોય ને એના માટે 3 મુખી રુદ્રાક્ષ ઉત્તમમાં ઉત્તમ છે. આ બધું શિવપુરાણમાં તેનું વર્ણન છે. કોઈ પણ માનવ કોઈ પણ રુદ્રાક્ષ પહેરવાનો પૂર્ણ અધિકારી છે. નારદ, તમે રુદ્રાક્ષ પહેરો. હે નારદ, જેના વાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં ઓમ નમઃ શિવાય મંત્ર હોય અને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, એ માનવ પ્રયાગ તીર્થ તુલ્ય છે. ગંગા, યમુના અને મા સરસ્વતી ત્રિવેણી સદૃશમ. ત્રિવેણીનું દર્શન કરો જે ફલ પ્રાપ્ત થાય એ જ ફલ જેના ભાલમાં ભસ્મ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં ઓમ નમઃ શિવાય મંત્ર હોય, એવા માનવનું દર્શન કરવાથી પ્રયાગ તીર્થની યાત્રાનું ફલ મળે છે. ભસ્મ યમુના, રુદ્રાક્ષ સરસ્વતી, શિવનામ યથા ગંગા. આ ત્રિવેણી સંગમ, ત્રિવસ્તુ. ત્રિનેત્રેશ્વર મહાદેવને પૂર્ણ કૃપા રહે છે. ભલે તમે ત્રિપુંડ ન લગાવીશો, કમસે કમ ભસ્મની બિંદી તો કરો ભલામણ. ભલે રુદ્રાક્ષની પૂરી માળા ન પહેરી શકો, કમસે કમ એક રુદ્રાક્ષ તો પહેરો. પંચાક્ષર મંત્ર પૂર્ણ આખો દિવસ અહર્નિશ તો ન કરી શકો, પરંતુ કમસે કમ સવારમાં અથવા સાંજે એકાદી માળા તો કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દુનિયાની સિદ્ધિ આપનારો મંત્ર છે.